સતીનો એક અંગ પડ્યો હતો અને એ પવિત્ર સ્થળના દર્શન માત્રથી ચંદ્રદોષ દૂર થાય છે. તો આવો જાણીએ ચંદ્રભાગા શક્તિપીઠ વિશે. જય સોમનાથ. 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે ચંદ્રભાગા શક્તિપીઠ. આ પવિત્ર સ્થળ ગુજરાત પ્રભાત ક્ષેત્ર એટલે કે સોમનાથથી નજીક 1 થી 2 કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંયા માતા સતીનો એક અંગ પડ્યો હતો અને આ જગ્યાનું નામ ચંદ્રભાગા કેમ પડ્યું તો આવો જાણીએ પૂરો ઇતિહાસ અને રહસ્ય. જ્યારે પ્રજાપતિ દળે ભવ્ય યજ્ઞ આયોજિત કર્યું હતું ત્યારે માતા સતીએ આમંત્રણમાં ઉપસ્થિત રહી છે. ત્યારે પ્રજાપતિ દળે ભગવાન શિવના અપમાન કર્યું હતું અને એ અપમાન માતા સતીથી સહન ન થયું ત્યારે માતા સતીએ અગ્નિકુંડમાં પોતાનું આત્મદાન કર્યો હતો અને ત્યારે ભગવાન શિવ માતા સતીના સતીના સૌને ભટકતા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ એમના સુદર્શન ચક્ર દ્વારા પ્રહાર કરી અને માતાને 51 ટુકડા કર્યા હતા અને એ 51 ટુકડા આજે અલગ અલગ શક્તિપીઠમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શક્તિપીઠમાં જાય છે. એક શક્તિપીઠ એટલે કે ચંદ્રભાગા શક્તિપીઠ. ત્યાં માતાજીના પેટનું ભાગ પડ્યું. તપસ્યા કરી હતી ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થયા હતા. ત્યારે ચંદ્રનો ભાગ એટલે કે એમની કળા પાછી આપી હતી અને એવી રીતે ચંદ્રદેવને સ્થાપનાથી મુક્તિ મળી હતી અને આ જગ્યાના ચંદ્રભાગા શક્તિપીઠ પાડવામાં આવી અને આ મંદિરની રક્ષા સ્વયં વક્રતુંડ ભૈરવ કરે છે. અને આ પવિત્ર મંદિરના દર્શન કરવાથી ચંદ્રદોષ અને માનસિક તણાવ દૂર થાય છે. અને ઇતિહાસ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો.